સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? અશ્વિની નક્ષત્રના જે સ્વામી છે અશ્વિની કુમાર છે, તો એ પ્રમાણે દરેક નક્ષત્ર પ્રમાણે જો રાશિબળ જોવા જઈએ તો પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે. અલય જેના અક્ષર છે મેષ રાશિવાળા જાતકો માટે આજે કામકાજની અંદર એક સફળતા મળે તેવા સારા યોગ બની રહ્યા છે. કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ પણ આજે સારી દેખાઈ રહી છે. બને ત્યાં સુધી વાદ વિવાદમાં કાળજી રાખવી એ પણ જરૂરી છે. સંતાનની પ્રગતિ પણ આજના દિવસ માટે સારી દેખાશે. સંતાનો પ્રત્યે વિશેષ ધ્યાન રાખીને કામકાજ કરજો. આજનો દિવસ તમારા માટે આનંદમય રહેશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે શેર બજાર અથવા તો આવા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાનું હોય તો ખાસ સાચવીને કામકાજ કરવું. સંયુક્ત મિલકતના કાર્યો અટવાય તેવા યોગ પણ બની રહ્યા છે. નવા પ્રલોભનોથી દૂર રહેવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે. આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો, તો એ પ્રમાણે કરશો તો ખૂબ જ સારો લાભ થશે. હવે વાત કરીએ મિથુન રાશિની. અક્ષર જેના ક, છ અને ઘ છે, તો મિથુન રાશિવાળા જાતકો માટે કોઈ પણ જૂના પ્રશ્નો હોય તો એને ઉકેલવા માટે આજે પ્રયત્ન કરજો. વડીલ વર્ગ દ્વારા એક સારા આશીર્વાદ આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. આવકના નવા સાધન પણ મળી શકે છે આજના દિવસ માટે. કામકાજમાં ફાયદો થાય અને એના કારણે તમારું મન આજે પ્રસન્ન રહેશે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ અક્ષર છે કર્ક રાશિવાળા જાતકોને. મિત્રો, આજે અધિકારી વર્ગ દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. એની મદદ સારી મળશે આજના દિવસ માટે તમને. અધિકારી વર્ગ દ્વારા ખૂબ જ સારી રીતે સફળતા તરફ તમે જઈ રહ્યા છો. પરદેશના કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો પરદેશના કામકાજમાં પણ આજે લાભની શક્યતાઓ તમારી પ્રબળ બની રહી છે. કોઈ પણ મૂડીરોકાણ માટે સમય થોડોક અનુકૂળ છે, તો જો તમારી પાસે હોય તો મૂડીરોકાણ કરજો. કાનૂની કામકાજમાં કદાચ થોડીક કાળજી રાખવી પડે એવા પણ યોગ બની રહ્યા છે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ જેના અક્ષર જેવા સિંહ રાશિવાળા જાતકો માટે સંપત્તિના કામકાજમાં કદાચ થોડોક અવરોધ રહે તેવી શક્યતાઓ દેખાય છે. ખાસ કરી મશીનરી હોય, વાહન હોય, એના દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે. સામાજિક ક્ષેત્રે તમારું માન પણ વધે. સંતાન બાબતે આજે સારું વિચારી શકાય. સંતાનોની પ્રગતિ માટે સારું વિચારી શકાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. કન્યા રાશિ. પ, ઠ અને ણ અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકો માટે મોડી રાતના ઉજાગરા નુકસાન કરાવે. હવે સાચવવાનું તમારે. રોકાણ માટે સમય મધ્યમ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે થોડીક મહેનત વધારે કરવી પડશે. પરદેશમાં રહેતા સંતાનો હોય તો એના દ્વારા સારા સુખની અપેક્ષા આજના દિવસ માટે રાખી શકો છો. જય ગણેશ. મહેન્દ્રભાઈ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? તો વાત કરી લઈએ હવે તુલા રાશિની. ગુરુભાઈ, ર અને ત જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકોને નોકરી ધંધાની અંદર એક સારો લાભ આજના દિવસ માટે દેખાય તેવી શક્યતાઓ છે. આર્થિક બાબતોની અંદર એક કામ સારું બને આજે. પિતરાઈ ભાઈઓ દ્વારા એક સારો સહકાર પણ પ્રાપ્ત થાય. આત્મવિશ્વાસમાં વધારો થાય અને એના કારણે તમારા કાર્યમાં સુધારો દેખાય. આજનો દિવસ તમારા માટે ગણપતિ બાપાની કૃપાથી સારો છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય તમારા અક્ષર છે, તો રાશિ તમારી વૃશ્ચિક છે. કોઈ પણ ઉઘરાણી હોય, એમાં ખાસ કરી જૂની ઉઘરાણી હોય તો આજના દિવસ માટે થોડી મહેનત કરજો, સફળતા મળશે. શેર બજારથી લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. કામકાજમાં કોઈ નવી અને સારી તકો મળે તો સ્વીકાર કરી લેજો. પરિવારમાં થોડોક તણાવ, થોડીક અશાંતિના યોગ પણ બની રહ્યા છે. તો પારિવારિક દ્રષ્ટિએ થોડુંક શાંતિથી જીવન આજનો દિવસ પસાર થાય એવું કરજો. ધન રાશિ. પ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. નોકરી ધંધામાં એક પરિવર્તનના યોગ દેખાઈ રહ્યા છે. વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે. હરીફ વર્ગ દ્વારા કામકાજ કરવાનું હોય તો થોડું સાચવીને કામકાજ કરવું પડે. ભાગ્યોદય માટે તો તમારા માટે આજે ગણપતિ બાપાની કૃપાથી ખૂબ સારો સમય છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? મકર રાશિની જો વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર છે, તો મકર રાશિવાળા જાતકોને કદાચ તમારા કોઈ સ્વજનો પરદેશ વસતા હોય તો એના દ્વારા સારા સમાચાર મળે અથવા સારા લાભની શક્યતાઓ દેખાય છે. મોસાળ પક્ષ અને મા તરફથી એક સારા આશીર્વાદ અને માન મળે. અટવાયેલા કામકાજ જો હોય તો એમાં રાહતના યોગ પણ બની રહ્યા છે. વાદ વિવાદથી સાચવીને કામકાજ કરવું પડશે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને આરોગ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. ધંધાની અંદર વડીલોની સલાહ આજના દિવસ માટે લેવી એ ખૂબ જરૂરી છે.
મહેનતના પ્રમાણમાં એક સારા ફળની અપેક્ષા આજના દિવસ માટે આપ રાખી શકો છો. સંતાન સાથે થોડાક વૈચારિક મતભેદો રહે આવી શક્યતાઓ દેખાય છે. મીન રાશિની વાત કરીએ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને પરિવારમાં વિવાદથી સાચવીને કામકાજ કરવું પડશે. પરિવારમાં બને ત્યાં સુધી વિવાદ ન થાય એનું ધ્યાન રાખવું પડશે. નોકરિયાત વર્ગને ખાસ કરી બહેનોની પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. નાના મોટા રોકાણ માટે લાભની શક્યતાઓ પ્રબળ બને છે. જમીન લે વેચના કામકાજમાં પણ સારા લાભની શક્યતાઓ દેખાય છે. જય ગણેશ. દર્શક